ગુજરાતની વાત કરવામાં આવે તો સુરતમાં ગરમીએ ધારણ કર્યું છે અત્યંત ભયાનક રૂપ। સુરતમાં ગભરામણ અને ખેંચાવવાથી 9 લોકોના મોત થયા છે। 9 પૈકી 5 વ્યક્તિઓ અચાનક બેભાન થઈ ગયા હતા અને અન્ય એક વ્યક્તિને ગભરામણ થયા બાદ તેમનું પણ મોત થઈ ગયું। તમામ મૃતકોની ઉંમર 36 થી વધુ હતી તેવી જાણકારી મળી રહી છે। ગઈકાલે જ સુરતમાં ગરમીને કારણે 10 વ્યક્તિઓના મોત થયા હતા। ગરમીને કારણે વધુ 9 લોકોના મોત થતા खळभळाट मच्यो। बपोरे 12 થી 3 વચ્ચે બહાર ન નીકળવા તંત્રની સૂચના। હાલ સુરત સિવિલમાં દર્દીઓનો ધસારો। સિવિલ ઓપીડીમાં લાગી લાંબી કતારો। ગુજરાતની અંદર હીટ વેવની જે સ્થિતિ ચાલી રહી છે ત્યારે સુરત શહેરની અંદર પણ તાપમાનનો જે પારો છે તે સતત 40 ડિગ્રીની આજુબાજુ રહે છે। તેના કારણે શહેરીજનોએ જે છે તેનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને જે ગરમીનો જે માહોલ છે ને તેના કારણે લોકોને જે બીમારી છે તે પણ પડતા નજરે પડી રહ્યા છે। સુરત નવી સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો વહેલી સવારથી લાંબી લાઈનો છે તે જોવા મળી છે અને ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ લોકોને આજે ગરમીની અસર થતી હોય છે। ત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય નવી સિવિલ હોસ્પિટલની અંદર વહેલી સવારથી આ રીતની સ્થિતિ છે તે જોવા મળી છે। તમામ ઓપીડી જે વિભાગ છે ત્યાં લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે કારણ કે પરમ દિવસે 10 લોકોના જે બેભાન થવાના કારણે જે મોત થયા હતા અને ગઈકાલે 9 લોકોના જે રીતે બેભાન થવાના કારણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના જે મોત થયાની જે માહિતી જે સામે આવી રહી છે। એટલે જે હીટવેવની સ્થિતિના કારણે લોકોએ ખાસ કરીને સાવચેતી રાખવી જરૂરી હોય છે। છતાં પણ લોકો છે ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવતા હોય છે કે તેના કારણે આ રીતની જે સ્થિતિ છે તે સર્જાતી હોય છે। ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલની અંદર વહેલી સવારથી લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે અને ઓપીડીની અંદર ક્યાંક ને ક્યાંક હીટવેવની સ્થિતિના કારણે વધારો પણ જોવા મળ્યો છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।